નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતના પાઠ 15 ના સ્વાધ્યાય સોલ્યુશન વિષયની ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, અધોલિખિતે વિકલ્પેશ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુતઃ। પહેલું, કસ્મોચિતમ વિરલાયઃ જનાય કહ રસઃ રોચતે, તો જવાબ આવશે સી, વિભત્સરસઃ। બીજું, આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતાય જનાય કીદૃશી વાણી રચતે, તો જવાબ આવશે બી, ઋજ્વી। ત્રીજું, પરસ્ય દુર્ગુણાનુવાદસ્ય કસ્મે રોચતે, તો જવાબ આવશે એ, ઈર્ષાગ્રસ્તાય। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશનો, સ્વાધ્યાય સોલ્યુશનો અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો જોવા મળશે। વિડીયોને આગળ વધારતા ચોથું, સ્નેહપૂર્ણમાપી વાણી કે ભાવચિતું ન પારયંતી, તો જવાબ આવશે એ, મંદાહ। પ્રશ્ન 2, અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખતે। પહેલું છે કર્કશામ વાણી કહ કસ્મે વદતિ, યહ જડઃ દુર્વસંસરઃ અલસઃ ચ સેવકે ભવતિ તસ્મૈ સઃ અધિપઃ પ્રાયઃ કર્કશામ વાણી વદતિ। બીજું, ઈર્ષ્યાગ્રસ્તાય સર્વસ્ય કિમ રોચતે, જવાબ આવશે ઈર્ષ્યાગ્રસ્તાય સર્વસ્ય ગુણાનુવાદે રોચતે। ત્રીજું, કે હિતમપી અનુશાસનમ ન સહન્તે, કેચનઃ અસૂયકાઃ હિતમાપી અનુશાસન ન સહન્તે। ચોથું, જનાન આનંદીષુ કીદૃશવાણી પ્રયોજકતા, જનાન આનંદકીયુ સંસ્કૃતમ વાણી એવ સતતમ પ્રયોજકત્વા। પ્રશ્ન 3, અધોલિખિતા ક્રિયાપદાની હસ્તે ભૂતકાલસ્ય રૂપેણ પરિવર્તન્તે। પહેલું, રોચતે અરોચત। બીજું, અહર્તિ आहर्त, સહન્તે અસહન, પારયંતી અપરાયન। પ્રશ્ન 4, નિમ્નલિખિતા પદાના સમાસ પ્રકારમ લિખત। પહેલું, હાસ્યસ્ય ષષ્ઠી તત્પુરુષ। બીજું, દુર્વસ્યંસે સપ્તમી તત્પુરુષ, સુરચિષ્ણુઃ તૃતીય તત્પુરુષ, ગુણાનુવાદઃ ષષ્ઠી તત્પુરુષ, સર્વન મનોરથા ઉપપદ તત્પુરુષ। પ્રશ્ન 5, શબ્દરૂપે રિક્ત સ્થાને પૂરયતે। સ્થાલીહ બહુવચન સ્થાલ્યો, મૃગઃ દ્વિવચન મૃગે બહુવચન મૃગાઃ, કર્કશામ દ્વિવચન કર્કશે બહુવચન કર્કશાઃ, પરિવારે દ્વિવચન પરિવાર્યોઃ બહુવચન પરિવારેષુ। પ્રશ્ન 6, વચનાનુસાર ધાતુરૂપેણ રિક્ત સ્થાને પૂરયત। એક વચન, રોચતે દ્વિવચન રોચેત બહુવચન રોચન્તે। બીજું, રસયતિ દ્વિવચન રસયત બહુવચન રસયન્તિ। ભવતિ દ્વિવચન ભવતઃ બહુવચન ભવન્તિ। ચોથું, એક વચન પારયતિ દ્વિવચન પારયતઃ બહુવચન પારયન્તિ। પ્રશ્ન 7, આપેલા શબ્દો યોજીને વાક્ય બનાવો। પહેલું, જે વસ્તુ એકને ગમે છે, યદ વસ્તુ એકસ્મે રોચતે। માણસોની જુદી જુદી રુચિ હોય છે, જનાનામ ભિન્ના ભિન્ના રુચિ ભવતિ। ત્રીજું, સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી, સુભાષિતમ અપી ન સંતોષયંતિ।
કેટલા લોકો ઈર્ષાળુ હોય છે? કેચન જનાહ અસૂયકાહ ભવંતિ. માણસો વિચક્ષણ હોતા નથી. જનાનામ ભિન્ના ભિન્ના રુચિ ભવંતિ. પ્રશ્ન 8. અધોલિખિતામ પ્રશ્નમ ઉત્તરાણી ગુર્જરમ ભાષા લેખત. પહેલું, આ સંસારમાં ભિન્ન રુચિવાળીઓ છે. કેવી રીતે? સંસારમાં જે વસ્તુ એક વ્યક્તિને ગમે છે તે બીજી વ્યક્તિને ગમતી નથી. એ ઉપરથી કહી શકાય કે આ સંસાર ભિન્ન ભિન્ન રુચિવાળો હોય છે. એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિઓ હોય છે. બીજું, મૃદુ અને ઋજુ વાણી કોને ગમે છે? જે વ્યક્તિ ઋષિઓના સંસ્કારથી સંસ્કારયુક્ત હોય છે તેને મૃદુ અને ઋજુ વાણી ગમે છે. ત્રીજું, ઈર્ષાગ્રસ્ત માણસને કોને શું ગમે છે? ઈર્ષાગ્રસ્ત માણસને બીજાના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન સાંભળવું ગમે છે. સભામાં જઈને કેવું બોલવું જોઈએ? મહર્ષિ મુનિના મત પ્રમાણે સભામાં જઈને માણસે સમજદારીપૂર્વકનું વચન બોલવું જોઈએ. એવું વચન ન બોલનારો કે વિરુદ્ધ વચન બોલનારો માણસ પાપી છે. પાંચમું, સ્નેહપૂર્ણ વાણીને પણ કોણ અનુભવી શકતું નથી? મંદબુદ્ધિવાળા અને અજ્ઞાની માણસો સ્નેહપૂર્ણ વાણીને અનુભવી શકતા નથી. થેન્ક યુ.